પાલનપુરના એરોમા સર્કલ ઉપર પુલથી ઉતરતા ઢાળમાં હોટલ સામેના આકેસણ ફાટકને જોડતો રસ્તો બંધ કરવાની હિલચાલને લઈ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। જોકે તંત્ર દ્વારા શાળા કોલેજ અને બજારને જોડતા રોડને બંધ કરવામાં આવશે તો રસ્તા રોકો આંદોલન કરવાની સ્થાનિકો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। પાલનપુરના પ્રવેશદ્વાર સમા એરોમા સર્કલ ઉપર ટ્રાફિકની સમસ્યાને નિવારવા તંત્ર દ્વારા દિન પ્રતિદિન નિજ નવા નુસ્ખા અજમાવવામાં આવી રહ્યા છે। તેમ છતાં ટ્રાફિકની સમસ્યા અટકવાના બદલે વકરી રહી છે। ત્યારે ફરી એકવાર તંત્ર દ્વારા હાઈવેની સાઈડનો રસ્તો બંધ કરવાની તજવીજ હાથ ધરવામાં આવતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। જોકે સર્કલથી હોટલ આગળથી આકેસણ ફાટક તરફ જતો માર્ગ બંધ કરવામાં આવે તો આ વિસ્તારની અસંખ્ય સોસાયટીના રહીશોને ટ્રાફિકની સમસ્યા વેઠવી પડે તેમ હોય આ માર્ગ ખુલ્લો રાખવામાં આવે તેવી માંગ કરાઈ છે। તેમ છતાં તંત્ર દ્વારા માર્ગ બંધ કરવામાં આવશે તો સ્થાનિકો દ્વારા ના છૂટકે રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી આપવામાં આવી હતી। અમારો રસ્તો જે અમારી સોસાયટીમાંથી અમે બહાર નીકળીએ છીએ એ ખુલ્લો રાખવા માટેની અમારી માંગ છે કે જે અમારે કોઈ બાળકોને સ્કૂલ જવા માટે કે અહીંયા સ્વસ્તિ સ્કૂલ છે, નૂતન સ્કૂલ છે, એ નજીકની સ્કૂલોમાં પણ અમારે ફરીને જવું પડે છે। કઈ રીતે જવા સોસાયટીની બહાર અમે કઈ રીતે નીકળી શકીએ ફરીને? અમે સ્થાનિક લોકોને કેટલા હેરાન કરવામાં આવે છે। આ રસ્તો ટ્રાફિક તમે જોવો છો તો નોકરિયાત વર્ગ કોઈ પૂરો ટાઈમ સાચવી શકે યા નહીં। અમે સમસ્યા એ છે કે સરકારશ્રીને અમારે એક જ કહેવાનું છે કે અહીંયા અમારા જે હાઈવે ઉપર ચડવાનો માર્ગ છે એ ખુલ્લો જ રહેવો જોઈએ, ક્યારે પણ બંધ નહીં થાય। બીજી વસ્તુ કે અમારે બાળકોને સ્કૂલે લઈ જવાના હોય, ઓફિસે જવાનું, કોલેજમાં જવાનું હોય તો કલાક સુધી અમારું ટ્રાફિક અહીંયા ખુલતું નથી। એટલે અને બીજી વસ્તુ કે આ પાળીઓ હટાવી દે ને, અહીંયા અમારો જે 6 મહિનાથી રોડ નથી થયો, 12 મહિનાથી રોડ થવો જોઈએ। જો નહીં થાય તો ભયંકરમાં ભયંકર અમે આંદોલન કરવા રેડી છીએ। અમારી ભાઈ અત્યારે એક માંગ છે ખાસ કે અમારી સોસાયટીમાંથી બહાર નીકળવાનો જે રસ્તો છે અને ત્યાંથી હાઈવે પર ચડવાનો રસ્તો છે એ પેક કરવામાં ના આવે, એ રસ્તો ખુલ્લો રહેવો જોઈએ કાયમી। કેમ કે અમે અહીંયા પાછળ રહીએ છીએ બરાબર, એના આગળ ઘણી બધી સોસાયટીઓ છે। અમારા બાળકોને સ્કૂલમાં જવું હોય તો ઘણું વહેલું 1 કલાક પહેલાં નીકળવું પડે, ત્યારે સ્કૂલમાં સમયસર પહોંચી શકે છે। કોઈ મેડિકલ ઇમરજન્સી આવી કે સોસાયટીમાં કોઈ ઘટના બની તો અમારે બહાર નીકળવાનું કોઈ પણ સાધન નથી। અમારી સામે અહીંયા હોસ્પિટલો છે, પણ જો સોસાયટીમાં કોઈને એટેક આવ્યું ને અમારે ત્યાં જવું હોય ને ઇમરજન્સી અમે ત્યાં ના જઈ શકીએ એવી પોઝિશન છે અત્યારે। એટલે અમારી એક જ માંગ છે કે આ હાઈવેને અહીંયાથી જવાનો રસ્તો ખાસ ખુલ્લો રહેવો જોઈએ અમારા માટે। જો અમારી આ માંગ સંતોષવામાં નહીં આવે તો અમે સોસાયટીના તમામ રહીશો ભેગા થઈ આ અહીંયા હાઈવે પર બેસી ચક્કાજામ કરી દઈશું અને ઉગ્રમાંથી ઉગ્ર આંદોલન કરશું।